પડે છે જ્યારે આપણે હોસ્ટેલમાંથી વિદાય લઈએ છીએ. સૂર્ય જેમ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેમ આ હોસ્ટેલમાં આવીને મારું જીવન પ્રકાશિત થઈ ગયું છે. એવી હું વિવેકાનંદ કન્યા છાત્રાલયની દીકરી મારા અનુભવ કહી રહી છું. હું જ્યારે ધોરણ 8માં હોસ્ટેલમાં આવી હતી ત્યારે મારા મનમાં અનેક પ્રશ્નો હતા. મને એવું હતું કે હોસ્ટેલમાં ફાવશે કે ન ફાવશે, ત્યાં ખાવાનું કેવું હશે, ત્યાં ગમશે કે ન ગમશે, સારા મિત્રો બનશે કે નહીં બનશે. હોસ્ટેલમાં આવ્યા પછી આ બધા પ્રશ્નોનો મારો હલ મળી ગયો મને. આ હોસ્ટેલમાં જ્ઞાન જ નહીં ગમત પણ કરાવવામાં આવે છે. હોસ્ટેલમાં ખાલી શિક્ષણ જ નહીં સંસ્કાર પણ આપવામાં આવે છે. હોસ્ટેલમાં અનેક તહેવારો ઉજવાય છે જેવા કે ગણેશ ચતુર્થી, નવરાત્રિ, હોળી, ધૂળેટી. હોસ્ટેલમાં અનેક પ્રવૃત્તિઓ પણ કરાવે છે, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે. હોસ્ટેલમાંથી અનેક સ્થળોની મુલાકાત પણ લેવામાં આવે છે જેવી કે ઇન્દ્રનગર પાર્ક, સરિતા ઉદ્યાન, ડીમાર્ટ, ફાયર સ્ટેશન વગેરેની. વિદાય હંમેશા દુઃખ આપે છે, એ પછી ઘરના આંગણેથી હોય કે હોસ્ટેલની બારણાથી. એસએસના ગુરુ એટલે પીકે સર, એમના ખુદના મેળામાં ખોવાઈ ગયેલા એમના ભાઈ એટલે નિખિલ સર. બંને સરની એસએસ ભણવાની પદ્ધતિ તો અલગ અલગ છે. પીકે સર એસએસ ભણાવે તો એવું લાગે કે જાણે જાદુગર જાદુ બતાવતો હોય, અને નિખિલ સર એસએસ ભણાવે ત્યારે એવું લાગે કે જાણે એમની જ વસ્તુઓ જીવન થઈ રહી હોય. અમને લોકો એસએસ ગમતની સાથે શીખ્યા છીએ. એવું નહીં કે એસએસ નહીં પણ ઇતિહાસ જાણ્યો છે. પીકે સર અને નિખિલ સર જોડે એસએસ ભણવાનો લાવો નોમાવાળા ઘુમાવતા નહીં. થેન્ક યુ સો મચ ટ્યુશનના ઓલ શિક્ષકોને જેમને મને સારું જ્ઞાન આપ્યું છે. થેન્ક યુ મને એ શીખવાડવા માટે. आई कैन डू बेटर इन माई लाइफ. गुमनामी के अंधेरे में था, पहचान बना दिया. दुनिया के गम से मुझे अनजान बना दिया. उनकी ऐसी कृपा हो गई, गुरु ने मुझे एक अच्छा इंसान बना दिया. અમારી ફ્રેન્ડશીપમાં મસ્તી હતી અને ખૂબ જ મજાક હતો. લડાઈ અને અમુક લડાઈઓ 2-3 દિવસ પણ લાંબી હતી, તો અમુક લડાઈઓ સેકન્ડોમાં હતી, સુલઝાઈ જતી. એવું નહીં કે અમે લોકો ભણતા નહીં, એવું પણ નહીં કે અમે મસ્તી કરતા નહીં. અમારું સાયન્સ એવું કે જ્યાં ભણાવવામાં નહીં પરંતુ અટપટી કરાવવામાં વધારે યુઝ થતું. લારીની ભેળ કરતાં અમારી હોસ્ટેલની મમરાની ખીચડી અલગ જ કમાલ કરતી. ઇંગ્લિશ તો બધા શીખતા પરંતુ મારી ઇંગ્લિશ તો કંઈક અલગ જ શીખ્યું હતું, જે કોઈ શીખી શકશે નહીં અને કોઈ શીખશે પણ નહીં. તહેવાર તો ખૂબ મજા કરતા, પણ સૌથી વધારે મજા અને તત્પર તો કોઈના જન્મદિવસ માટે હતા. સૌથી વધારે મેથ્સના સરવાળા અને બાદબાકી એવી રીતે શીખ્યા કે સરવાળા સાથે ગુણાકાર અને બાદબાકી સાથે ભાગાકાર કેવી રીતે કરવું એ શોધ્યું. એસએસ એ આપણે ઇતિહાસ શીખવે છે, પરંતુ એ ઇતિહાસને જ અમે આધુનિક બનાવી દીધું. અમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ હતા કે વ્યક્તિ હતું કોણ જેને સાયન્સ અને મેથ્સની શોધ કરી. શોધો ભલે ગમે તે વ્યક્તિ કરે હોય, પરંતુ આના સાચા ચોપડાના સબ્જેક્ટ તો અમે જ હતા. बहुत कुछ सोच के रखा था हम दोस्तों ने, नाचेंगे गाएंगे खाएंगे पिएंगे, कभी नहीं सोचा था कि एक दिन जुदा भी हो जाएगी. હોસ્ટેલ લાઈફ એટલે જીવનની ખૂબ જ ગોલ્ડન લાઈફ. હોસ્ટેલ એટલે ઘરથી દૂર એક નાનકડી દુનિયા, જ્યાં બધા વ્યક્તિઓ એવી રીતે દિલમાં રહેશે કે જાણે પુસ્તકાલયમાં સમાયેલ પુસ્તક. સૌથી સારી યાદગાર મોમેન્ટ એટલે અમારા પ્રવાસ અને વેકેશન બેન્ચ. અને અંતે હું એટલું જ કહીશ, થેન્ક યુ માય ઓલ વિવેકાનંદ પરિવાર, મને તમારા વચ્ચે સ્થાન આપવા માટે, જે હું એક ક્વેશ્ચનની જેમ નહીં પરંતુ ગોલ્ડન મોમેન્ટની જેમ યાદ રાખીશ. आज मिलेंगे या कल मिलेंगे, विदा हो जाएंगे आज हम, ना जाने फिर कब मिलेंगे. थैंक यू.